ગુજરાત પોલીસના સ્નીફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી. છેલ્લા 6 મહિનામાં સ્નીફર ડોગ્સની ટીમે સફળતાપૂર્વક 8 ગુના ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એનડીપીએસના 2 કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને 2 ચોરીના ગુના ઉકેલવામાં સફળતા મળી. તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ગુલાબે ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લાની વચ્ચે સેલોટેપ વીંટાળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધ્યો. બીના ડોગે ભાવનગર ખાતે લોહીના ડાઘની સ્મેલથી મર્ડરના 3 આરોપીઓને ફાઇન્ડ આઉટ કર્યા. પેની ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂપિયા 1.7 કરોડની ચોરીનો ગુનો એક સ્કૂલ બેગ અને પાણી બોટલ સુધીને ડિટેક્ટ કર્યો. બળાત્કારના એક ગુનામાં પાવર ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી. તો રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય તાલીમબદ્ધ ડોગ્સ અને ડોગ હેન્ડલર સહિત કુશળ ટીમની પ્રશંસા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાત પોલીસના સ્નીફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા 6 મહિનાના સમયગાળામાં સ્નીફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નીફર ડોગ ટીમે એનડીપીએસના 2 કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને 2 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે કે જેમાં સફળતા મેળવી છે. સ્નીફર ડોગ્સ અને તેને તાલીમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરીની રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પ્રશંસા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.